નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની વિશેષ આવૃત્તિ યુવા આઈપીએલ 2024માં હું મયુરી આપનું સ્વાગત કરું છું. આજે આઈપીએલની 17મી સિઝનની 50મી મેચ અને સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે ટક્કર છે. તો આ મેચ કેવી રહેશે તેના વિશે આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ચર્ચા શરૂ કરતા પહેલા જોઈ લઈએ એક વિશેષ અહેવાલ. ગઈકાલે ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી આઈપીએલની 49મી મેચમાં ચેન્નઈને પંજાબે 7 વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો. પંજાબે આ સાથે એક સિદ્ધિ પણ મેળવી છે. મુંબઈ પછી પંજાબ સતત 5 મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવનાર ટીમ બની છે. પંજાબના સ્પિનર્સે પોતાની 8 ઓવર્સ એક પણ બાઉન્ડ્રી વિના નાખવામાં સફળ થયા છે. પંજાબના રાહુલ ચહર અને હરપ્રીત બ્રારે 8 ઓવર્સમાં 33 રન આપીને 4 વિકેટો ઝડપી ચેન્નઈ પર જબરજસ્ત દબાણ ઊભું કર્યું હતું. રહાને અને ઋતુરાજ વચ્ચેની 64 રનની ભાગીદારી સિવાય અન્ય કોઈ બેટર લાંબુ રમી શક્યો ન હતો. 20 ઓવર્સના અંતે 162 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબે બેરસ્ટોના 46 અને રોસોના 43 રનની મદદથી પંજાબ કિંગ્સને 17.5 ઓવર્સમાં 3 વિકેટે 163 રન બનાવી મેચ જીતી લીધી હતી. આજે હૈદરાબાદમાં પોઈન્ટ ટેબલ પર નંબર 1 પર બેઠેલી રાજસ્થાન રોયલ્સ છે, જ્યારે હૈદરાબાદ 5મા ક્રમે છે. આ બંને ટીમો આજે ટકરાશે. રાજસ્થાન પાસે જોરદાર બોલિંગ છે અને હૈદરાબાદ પાસે શાનદાર બેટિંગ લાઇનઅપ છે. રાજસ્થાનના પ્રથમ 4 બેટર્સ મોટા ભાગે આ ટુર્નામેન્ટમાં રમ્યા છે. યશસ્વી, બટલર, સંજુ અને રિયાન જોરદાર ફોર્મમાં છે. હૈદરાબાદની પીચ પર મોટો સ્કોર થવાની સંભાવના છે. તો સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે ટક્કર. અશોકભાઈ, આપની દ્રષ્ટિએ બંને ટીમો કઈ રીતે મજબૂત? હૈદરાબાદ અને રાજસ્થાન બે ટોચની ટીમો આમ તો કહી શકાય, કારણ કે બોથ ટીમ્સ આર વેરી સ્ટ્રોંગ. હૈદરાબાદે જબરજસ્ત રન્સ બનાવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે આઈપીએલનો અત્યાર સુધીનો સર્વાધિક રન બનાવવાનો વિક્રમ પણ એણે બનાવ્યો છે. પણ ત્યાર પછી આ ટીમ કન્સિસ્ટન્ટ રહીને અને અત્યારે જે પોઈન્ટ ટેબલ ઉપર જે સ્થિતિ હોવી જોઈએ એના કરતાં થોડી પાછળના ક્રમે અત્યારે આ ટીમ જોવા મળે છે. રાજસ્થાન ઓન ધ અધર હેન્ડ દે આર રાઇટ ઓન ધ ટોપ. સૌથી વધારે પોઈન્ટ્સ એમની પાસે છે, સૌથી વધારે સાતત્યપૂર્ણ રમત, બેટિંગ હોય, બોલિંગ હોય, વિકેટ કીપિંગ હોય કે પછી કેપ્ટનશીપ હોય, એવરીથિંગ ગોઝ ઇન વન ડિરેક્શન એન્ડ ધેટ ઇઝ વિક્ટરી. માત્ર એક મેચ હાર્યા છે, બાકી બધી મેચો અત્યાર સુધીની જીત્યા છે. એટલે કન્સિસ્ટન્સીની વાત કરીએ તો દે આર ગોઈંગ વેરી સ્ટ્રોંગ. હૈદરાબાદ પાસે બેટર્સ જોરદાર છે, એમાં કોઈ બેમત નથી. જેમ આપણે જાણીએ છીએ, ટ્રેવિસ હેડ છે, અભિષેક શર્મા છે, માર્કરમ ક્લાસન, નીતિશ કુમાર રેડ્ડી. આ 5 ખેલાડીઓએ આ વખતે આઈપીએલમાં બોલરોનું ધોવાણ એટલું બધું કર્યું છે કે એની કોઈ હદ નથી. જબરજસ્ત રન પોતાના પણ બનાવ્યા છે, ટીમ માટે પણ બનાવ્યા છે અને ખાસ કરીને હાઈએસ્ટ ટોટલ કરવામાં પણ સફળતા મેળવી છે. એટલે જ્યારે આપણે જોઈએ કે ભાઈ એક ટીમ બેટિંગ એની જબરજસ્ત છે, પણ એની સામે રાજસ્થાન રોયલ્સની જો વાત કરો તો ઇટ હેઝ ગોટ અ સ્પેશિયલ ફ્લેવર ઓફ એવરીથિંગ. રાજસ્થાન રોયલ્સની વાત, હૈદરાબાદની વાત કરીએ આપણે તો દે હેવ ગોટ એ 5 ટોપ બેટર્સ કે જે જબરજસ્ત પરફોર્મન્સ કરે છે. But Rajasthan has got some very good bowlers. They've got Yajuvendra Chahal, Trent Bolt, Avesh Khan, Sandeep Sharma. All these are very good batters. અને ક્યાંક ને ક્યાંક જે પ્રભાવ હોવો જોઈએ એ પ્રભાવ આપણને જોવા મળે છે આ સમગ્ર ટુર્નામેન્ટ ઉપર. એટલે અહીંયા આગળ પહેલી વસ્તુ એનો અર્થ એ ના કહી શકાય કે ભાઈ હૈદરાબાદની બેટિંગ સારી છે તો રાજસ્થાનની સારી નથી. રાજસ્થાનને 4 થી 5 ખેલાડીની આગળ રમવાનું આવ્યું જ નથી. સાચું પૂછો તો યશસ્વી જયસ્વાલ છે, બટલર છે, સંજુ સેમસન છે, રિયાન પરાગ છે. આ 4 બેટર્સ સુધી જ રાજસ્થાનની અત્યાર સુધીની જીતવા માટેની જે સ્ટ્રગલ હતી અથવા તો જીતવા માટેનો જે જંગ હતો એ જંગમાં આ 4 ખેલાડીઓ રન બનાવીને ટીમને જીતાડી છે. સો ઇટ્સ વેરી એવિડન્ટ કે ભાઈ આમના જેમ પ્લેયર્સ સારા છે, જો બેટર્સ સારા છે તો રાજસ્થાનના પણ બેટર્સ સારા છે. હવે અહીંયા સવાલ એ છે કે આજે કોણ કોના ઉપર ભારે પડશે, કારણ કે રાજસ્થાન ઓફકોર્સ દે આર ઇન એ રિધમ ઓફ વિનિંગ. એમને મોટો સ્કોર કરવાનો એવું નથી. દે વોન્ટેડ ટુ વિન ધ મેચ. દેટ ઇઝ ધેર પર્સપેક્ટિવ. અહીંયા આગળ તમે જુઓ તો હૈદરાબાદ હંમેશા મોટો સ્કોર કરવામાં માને છે, એ લોકોના બેટ્સમેન આક્રમક છે. પણ જ્યારે તમારી પાસે એક્યુરેટ બોલિંગ હોય ટ્રેન્ટ બોલ્ટની કે ચહલની કે અવેશ ખાનની, તો દેન ઇટ બીકમ્સ બિટ ડિફિકલ્ટ ટુ સ્કોર રન્સ. પણ તે છતાંય
મોટા સ્કોરની આશંકા તો કરી શકાય, કારણ કે અહીંયા 215 216નો સ્કોર નોર્મલ બને છે, એટલે એક સ્કોરે કહી શકાય. પણ એક સૌથી રોમાંચક મેચ, કારણ કે આ મેચથી ક્યાંક હૈદરાબાદ પોતે ફરી એકવાર ટોપમાં આવવાનો પ્રયત્ન કરશે અથવા તો આગળ આવવાનો પ્રયત્ન કરશે. એટલે જે પ્રમાણેની સ્થિતિ અત્યારે 5મા નંબરે છે એ ક્યાંક 4માં આવી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરશે. એટલે એ પ્રેશર હૈદરાબાદ ઉપર છે. રાજસ્થાન ડઝન્ટ હેવ એની પ્રેશર બીકોઝ દે આર રાઇટલી સ્પોટેડ ઓન નંબર 1. એટલે એક નંબર પર જ બેઠા છે. એટલે ધારો કે જીતે છે તો 2 પોઈન્ટ વધે છે, એ ત્યાં કોન્સોલિડેટ થઈ જશે અને આ મળવાની સાથે જ દે વિલ બી ક્વોલિફાઈંગ ફોર ધી પ્લેઓફ્સ. એટલે એ રાજસ્થાનનું લક્ષ્ય રહેશે કે ભાઈ આજે ક્વોલિફાય થઈ જઈએ. કાલે શું થાય ખબર નથી, પણ આજે ક્વોલિફાય થઈ જઈએ આપણે, જેથી કરીને આપણે ટોપ 4માંથી કોઈ હટાવી ના શકે. પછી જ એમને સ્ટ્રગલ કરવાની, દેટ દેવ ટુ સ્ટ્રગલ ટુ રિમેન ઓન ધી નંબર 1. નંબર 1 પર જ્યારે તમે રહો ત્યારે તમારે બીજી કોઈ મેચ નહીં, તમે અહીંયાથી સીધા ફાઇનલમાં જાઓ હવે મેચ જે રમો હોય. તો એ પરિસ્થિતિમાં કદાચ રાજસ્થાન આવવા માગતું હોય. બંને ટીમો જોરદાર છે, બંનેમાં બહુ જ આકર્ષક બેટ્સમેન છે, બહુ જ જબરજસ્ત બોલર્સ છે, અને એટલા માટે રોમાંચક મેચ થવાની પૂરેપૂરી સંભાવના છે. રાજસ્થાનની બોલિંગ અને હૈદરાબાદની બેટિંગ એ બંને તેની ખાસિયત છે. તો હૈદરાબાદને આજની મેચમાં આમ કાબૂમાં રાખી શકાશે? વેલ, ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન, બીકોઝ તમારી પાસે તમે જુઓ કે સારા બેટર્સને કાબૂમાં રાખવા માટેની રણનીતિ ઇવન બોલર્સ તૈયાર કરતા હોય છે. જે રીતે બોલરો ધોવાયા છે એ રીતે બોલરોએ પણ વળતો પ્રહાર કરવાની પૂરેપૂરી તૈયારીઓ કરી લીધી છે. એટલે આવા ખેલાડીઓને જે બહુ જ આની આગળની મેચમાં એવું બન્યું હતું કે જે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ એમને રમાડ્યા, એમની રીચ કરતાં બહાર એમને રમાડ્યા, એમને વિડ્થ એટલી આપી નહીં કે જેથી કરીને લોકો શોટ બનાવી શકે. સો દે વર બીન ક્વિઝ લાઈક એ આગળ બેટિંગ કરી શક્યા નહોતા, બહુ મોટો સ્કોર નહોતો બનાવી શકે. એટલે કાબૂમાં તો તમે બધાને કર્યો. અને પર્ટિક્યુલરલી ચાહલ, he has got that very intelligent brain to work like this. આ પ્રકારની બોલિંગ કરવી અથવા તો આ પ્રકારની ના બેટ્સમેનને કેવી રીતે કંટ્રોલમાં લેવા, બિકોઝ હેઝ ગોટ અ વાસ્ટ એક્સપિરિયન્સ. પછી તમારી પાસે ટ્રેન્ટ બોલ્ટ છે, અશ્વિન પણ છે, અવેશ ખાન બી છે, બાકીના ખેલાડીઓ પણ છે, પણ સૌથી મહત્ત્વના ટ્રેન્ટ બોલ્ટ અને ચાહલ, આ 2 ખેલાડીઓ એ ડેફિનેટલી સામેની ટીમને ભારે પડી શકે છે. એટલે દે હેવ ગોટ સમ ગુડ બોલર્સ કે એ પ્રમાણેની બોલિંગ એ હૈદરાબાદ સામે કરી શકે છે. હૈદરાબાદ ઓન ધ અધર હેન્ડ આપણે જો વાત કરીએ તો દે હેવ ટુ ટેક અ પેન ટુ ગો ફોર ધ શોટ્સ ટુ ધીઝ બોલર્સ, કારણ કે દે આર રિયલી ગુડ બોલર્સ. જી, રાજસ્થાનના 4 ટોપ બેટર્સ છે, યશસ્વી, બટલર, સંજુ, રિયાન, મોટે ભાગે બેટિંગ મોરચો સંભાળતા હોય છે. તો કેવી લાગી રહી છે ટીમની બેટિંગ અને બોલિંગ ડિપાર્ટમેન્ટ? સી, બહુ સાચી વાત છે. રાજસ્થાન ડઝન્ટ હેવ અ ડેપ્થ ઇન ધી બેટિંગ. That's a big issue with Rajasthan. But રાજસ્થાન નસીબદાર છે કે એને હજુ સુધી ડેપ્થ સુધી જવાની જરૂર પડી નથી. એના 4 બેટર્સ જે પ્રમાણે કહ્યું, યશસ્વી જયસ્વાલ, બટલર, રિયાન પરાગ અને સંજુ સેમસન, દે આર ગોઈંગ વિથ અ ગ્રેટ ફોર્મ એવરી ટાઈમ. શરૂઆતની વિકેટ પડે, સેન્ચુરી તો મારી જ છે બટલરે, યશસ્વી જયસ્વાલે પણ સેન્ચુરી મારી દીધી છે, એટલે 2 સેન્ચુરી બેટ્સમેનો જ છે. ત્યાર પછી સંજુ સેમસન જબરજસ્ત છે, ત્યારબાદ રિયાન પરાગ, અને શરૂઆતની વિકેટ પડે તો બીજો ત્રીજો ક્રમનો ખેલાડી પણ જોરદાર રમત દાખવીને જેટલા રન જોઈએ એટલા કરે છે. એટલે ત્યાર પછીની બહુ એમાં એટલી બધી એમને જરૂર પડી નથી. બટ દે હેવ જુરેલ એન્ડ હેતમાયર. હેતમાયર ઇઝ વેરી ટ્રિકી ક્રિકેટર ફ્રોમ વેસ્ટ ઇન્ડિઝ. એ અમુક જ બોલ રમ્યો છે અને અમુક જ રન કર્યા છે, પણ એ આવે એટલે કેવું હોય કે ભાઈ આ બોલમાં 2 બોલની અંદર 2 છગ્ગા મારવાના, તો એ તમને મારી નાખે. એટલે એનું જે કામ છે ફિનિશર તરીકેનું છે. તો હી હેઝ ગોટ દેટ ટેન્ડન્સી, તારે રન ચેસ કરતા હો તમે અને છેલ્લે 10-12 રન બાકી હોય અને વિકેટો પડી જાય, તો ધેન હેતમાયર ઇઝ ઓલવેઝ એટ રિસ્ક. એ કોઈ પણ હિસાબે તમને જીતાડવામાં સફળતા મેળવે. એટલે આ અહીંયા બહુ સારા અહીં સુધી એમની બેટિંગ છે. ત્યાર પછી જે બેટિંગ છે, પોવેલ છે કે અશ્વિન છે કે બધા જેને કહેવાય બોલર્સ શરૂ થાય. જ્યારે સામેની સાઈડમાં તો તમે જુઓ તો છેક સુધી તમારી પાસે બેટિંગ જોવા મળે તમને, તો ડેપ્થ વધારે છે. અહીંયા ડેપ્થ થોડી ઓછી છે, પણ શરૂઆતના 4 બેટર્સ એટલા જોરદાર, એટલા જબરા, એટલા ખતરનાક છે કે બાકીનો બધો મોરચો એ લોકો સંભાળી રહ્યા છે. જય બિલકુલ. તો આપણે આજની મેચ વિશે તો ચર્ચા કરી જ રહ્યા છીએ અને સાથે સાથે ગઈકાલે જે ચેન્નઈ અને પંજાબ વચ્ચે મેચ રમાઈ હતી તેના વિશે પણ ચર્ચા કરી લઈએ.
વેલ ગઈકાલની મેચ યુનિક હતી. આજે આપણે સવારે કાર્યક્રમ થયો નહીં એટલે એની ચર્ચા નહોતા કરી શકતા. બિલકુલ. અશોકભાઈ અહીં તમને અટકાવવા માંગીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે હાલ સભામાં છે, તો